આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએથી ઘરે ને ઉદયભાઈ જુઓ ઈપડા આઈટી અહીંયા કારણ કે આ બે દી છે ને આપણે બસું બંધ છે ને તો ઉદયભાઈ મોડા જાહે હેલો ગુડ મોર્નિંગ રાતે તો આપણે ભાગો મારો દીકરો રૂમાલ વીટી લે નાખે ના બાંધ લે ટાઈટ વાહે ઉદય હાલો જય માતાજી હો પાણી બોટલ ને નાખ્યું ને બધું ટિફિન ને હા જય માતાજી જામાં દીકરો આપણે જુઓ હવારમાં આવી ગયા છે ગામમાં કારણ કે પાર્ટનરને 2 કલાકનું ગામમાં કામ છે પાર્ટનર કરી રહ્યા છે નાસ્તો ને બા પી રહ્યા છે ચા હા અટાણમાં પોરો ન હોય બાને હાલો આપણે થોડોક ચા પાણી પી લઈએ પછી ઘડીક રહીને છે ને વૈસી કામે વર્ગી અને પવન છે ને એટલે જ બાટણમાં નથી પાયું કે હું બપોર પાઈ દઈ 2 કલાકનું પાણી છે ઈ કે વાર લાગે છે 2-3 કલાકનું એ તો વાર લાગે રહી જાય એટલું કાલ પીએ કા હાલો મારા વાળો રમણ કરવા કેમ છો મિત્રો બધા મજામાં છો તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો તો આપણે અત્યારમાં આવી ગયા ઘરે ને ઘરેથી આવીને આપણે છે ને જવાનું છે થોડુંક કામ છે ને તે બહાર ને બહારથી આવીને પછી છે ને બપોર પછી પાણી ભરવા જવું જો કારણ કે આટણમાં છે ને ટાઢો પવન હતો ને અમારા પાર્ટનરે જો આમ તૈયાર થાય એટલે એ ક્યાંય જવાના નથી તો આ ઘીરે જ રહેવાના છે આપણે અમારે જવાનું છે આમ જુઓ પછી બપોર પછી પાણી વાળવા પાછા જાવ આગળ બનતા રહેજો પાર્ટનર બોલો માંડવી ફોલ નાખજો આપણે સિંગ બનાવવા દેવાની છે એવું છે હા ખોલી નાખશે એટલે જેટલી ફોલાય ને એટલી ફોલજો કાંઈ વાંધો નહીં જો હમણાં 2 જણી છે વાસી કામ નિપટાવી માંડવી લઈ ગઈ હોવ હવે 10-10 રસોઈ તો કરવી હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો આપણે સવારમાં આવી ગયા છીએ ઘરે વાગી ગયા છે આપણે 7:45 હમણાં થઈ જાય અને પાર્ટનરને 2 કલાકનું કામ હતું એટલે પાર્ટનર ગયા છે ટ્રેક્ટરને લગતું કામ હતું બધું છે હવારમાં વૈસી કામ લઈ લઈએ વાત 2 જણીયું સહી ઘરે કાબા અને આ શું કર્યું બધું અહીંયા બા છે ને ઓલો હાવ ઓટો એને મરતી કોક દીધી કોઈ ટારો અન્ય તુપાડું લીધો કાઢ નાખો ને પછી નવરાય અને જોઈ લે સવારનું વાતાવરણ માંથી કાઢી નાખો હાલો આપણે હંજવારી લઈ લઈ પછી આજ છે ને આપણે પાર્ટનર એક બીજું મોટું કામ હોપતા ગયા છે માંડવી ફોલવાનું એટલે સિંગ બનાવવા આપણે દેવી છે 2-3 દી ત્યાં કહે છે પણ આપણે ટાઈમ આવે નહીં બા એકલા કેટલીક ફોલે એટલે આપણે પહેલાં છે ને એકથી હંજવારીને ભાણા કરી નાખી ફર્યું ભર્યું પછી 2 જણી વર્ગી જાય અમે છોકરા વહી ગયા છે ભણવા એટલે આપણે બીજું કંઈ કામ નથી માંડવી ફોલી નાખી સીતારામને જય શ્રી કૃષ્ણ હવ દાયરાને આજ દાયરો વાડીએથી આવતો રહ્યો વહેલા નવરા થઈ ગયા નકર તો હજી આમાં ધંધૂણતા હોય હા જુઓ મસ્ત મજાનું આપણે ફરી ભર્યું ભરાઈ ગયું છે સરસ મજાનું વાસી કામ બધું થઈ ગયું છે અને હવે અમે 2 જણીઓ છે ને માંડવી ફોલવા વર્ગી જઈ કાવે બા ડોગી ફેન છે ને માં બાંધીએ રાવણે તડકો આવી જાય ને તેને લે ડોગી હા ઉપાડો લઈ જતો હાલ તો એમ તો છોડવા નથી દેતો પણ ખાઈ જાય છે મને તો દાસો કૂતરો હાવ હાલે હોય તો ખોઈટારા થકવી દીધા તે તો મારી લેવા હું હિલો એટલે મરી ગયો હિલો એટલે હાલા તોડીને હાડીને જે હાથમાં જા દ્યો આને સાલાને હાલો ઉપાડો જોઈ લ્યો ચાપલીનો થઈ જાય બાંધો પણ શું કરું હક નથી લેવા દેતો બસ મતની હુજે હાવ ટાઈટ ની બા ફરિયામાં ફોલવી કે ડેલો ખુલ્લો કરી નાખીએ આપણે હાલો ડેલો ખોલી નાખી ડેલો આપણે હાલો લઈ લઈએ લઈ લેવો હાલો તો કેર બહુ ફેર્યો હતો આપણા સગાવાલામાંથી આવી હતી કા એટલી ફોલી નાખી છે ને હવે એટલી ફોલી નાખી બગડવા માંડી છે ફોલાઈ ગઈ ચલતાથી લઈ લીધો જુઓ આપણે ખાટલો અને હવે મંડી અહીંયા ફોલવા હમણાં અહીં તડકો આવી જાય આપણે મિશન ચાલુ કરી દીધું કા કર નાખીને પછી તાનું વેત હોય નહીં વાડી ઉમે હાવ નવરી છે હા 2 જણીઓ એટલે થાય ધાયરું કામ થાય એમ ઓલું એકથી ના થાય પણ જો વાયથી કામ કરી લો એવું કરી લો ઝીણી બહુ છે માંડવી નથી બા વધારે છે એક દાણિયા બહુ છે
એટલે પછી એટલે જ બગડવા માંડી આ થોડીક પોલી ને એવી છે ને જો ત્યાંથી અડધી હળેલી નીકળે ટોટવા બગડવા માંડ્યા જઈ અડધી હળેલી નીકળે બગડવા માંડી તો રે નહીં નો રીએ ઠેકાણે પડી જાય ને છોકરાને સિંગ ખાવા થાય એવું ભાવે બીજું તો આપણા છોકરા કંઈ ખાઈ નહીં 10 વાગી ગયા તા હા હાલો કોઈ નહીં હવે હા સપટી દુખવા માંડે છે એટલી રહીને જુઓ એટલી આપણે ફૂલી નાખીશ પછી કોઈ ટાઈટ ની જ પણ લીધી બે એ સારું થયું થઈ સબક્યું ભરવા માંડ્યું ને આ દુખવા માંડે મરી ગયા એટલી ફૂલી લીધી જુઓ તો સપટી ભરવા માંડે વાગી ગયા છે આપણે 10:30 એટલે હવે કંઈક આપણે ફરિયાદ કરી ચા પાણીનું શાક સબ્જીનું હું બનાવું હું નથી બનાવવું એટલે તો આપણે છે ને ચા પાણી બનાવી નાખી શાકભાજી લઈ લીધી છે જુઓ ચોરામાં દાણાની આમાં પણ નો નીકળે દાણા તમારો દીકરો હાવ ખોટું ઢહળી એવા તઈ હા પાછો લઈ આવે ખાંડી એકનું એમ ઈ જ વાત છે આ ગલકાના આપણે કોઈ ખાઈ છે 250 લેતો હોય ને તોય કાંઈ જ નહીં અડધો કિલો તો હશે જ રાતે 100 કિલો છે આ. એટલે છે ને હવે આવું છે જોઈ લો ન છૂટકે હવે ચોરાને શાક કરવું જ જોઈએ કારણ કે ખાઈ બધા ઓછું દાણાવાળું હોય તો હજી ભાવે હવે આ જાડા સાલોતરા છે આમાં લેતા વેચાતા નાખીએ કેમ દેવા કેમ નાખી દેવા લાલો બે થઈને છે ને આ થુનિયા મારી એવું કામકાજ છે આજ આ થુનિયા શાક કહેવાય આને નીકળશે કાંઈ નહીં સાલોતરા સિવાય એટલે હવે હાલો આ બનાવવું જોઈએ લઈ વઈ જો એમાં કઈ બગાડાય તો નહીં હા, નાખી જ નહીં દેવાય એટલે હવે ફોલી લઈ કા કંઈક દાણા એટલે ત્યાં ખૂટે નહીં આવું હાવ કંઈક દાણા નીકળે પણ આને એટલી જ ખબર હોય ને કે ઝીણી સોરી લઈ લેવાય જ નહીં તો એનું શાકે મીઠું થાય 250 છે ને દાણાવાળી લઈ લે ને ઈ જ વાત છે. ટમેટો નાખ હાલો બાઈજી રોટલા ઘડવા રોટલી બે તાવડી જેવડી રોટલો તાવડી જેવડો તાવડીના બે કાબે એનું તમે દેડકા કરતી હોય તો હું તો મોટા બે નું 50-50 કા હા. દેડકી રોટલી ન થાય ને દેડકો રોટલો બસ. નાખી દે. આ એક ગ્લાસ બા રોટલો મોટો જ જોઈ હમ. ઓલી પેટ બાયના રોટલા કહેવાય અટાણે બાયું કરે ને પેટ બાયનો રોટલો કહેવાય એવું હોય હા આ મારો રોટલો ગમે ને તમે એટલે એમાં બીજું કાંઈ નહીં બા કોઈ મહેમાન આવે ને તો મહેમાન ભૂખ્યું આવે થાય ઈ જ પેટ બાયણું કહેવાય ઘરના તો વાંધો મોટા હોય તો ધરાય રહી એમ. હા હા ઈ બીજી ફેર બિચારું ન લઈ શકે થાળીમાં જો આપણે સરસ મજાનું ચોરાનું શાક બનાવી નાખ્યું છે મસ્તીનું અને પાર્ટનરે આપણે આવી ગયા છે અને વાડીએ વયા ગયા છે કે કલાક એકનું કામ છે ને તે કે નિપટાવી આવવી કે કલાક 1.5 કલાક કે પાણી વારી આવું હું તો ના પાડતી હતી પણ તરા જ ગયા કેમ કે વારી વળી ટાઈમ પાછું ઓછું. એટલે આવું છે જુઓ આપણે ચોરાનું શાક બનાવી નાખ્યું ને બા બનાવે છે રોટલી ને રોટલા હોવ, તાવડી કઢી રોટલી ને તાવડી કઢા રોટલા એમ જ જોઈ કોઈ ભૂખ્યું મહેમાન ન તમારે જાય. ત્યાં મહેમાન કોઈ આવ્યું હોય ને તમે છે ને તમે એક રોટલો મૂકો એ અવડું સાઈનકું હોય બરોબર હવે ઈ એક ખાઈ લે એટલે પછી બટકું લઈ ન શકે ન લઈ શકે બે રોટલી શર્મા એ હું કે આપણે હું અને આ છે ને આ રોટલી તમે ત્રણ મૂકો ને તોય ધરાઈ લે મોટી મોટી હા હા અને રોટલો એક મૂકો તો હટી જાય બધે એમાં ઘટે નહીં એમ હોય. જાડો દરવારો કાબા હા એમ રોટલા ખડાય દીકરીઓ બાયું તાવડીના બે જોઈ લ્યો જાણ્યા જાણ્યામાં આપણે જાય અને આપણે પાટલી રોટલી કે મૂકી હોય તો પછી નો શરમ લાગે કેમ લેવી કેમ હું લેવી? ખોતે ભૂખી રહું કેમ ખાય કે? ના ઈ તો શરમ છે જ લાગે ને. અને આમાં શરમ ન લાગે માણસ ખાઈ લે પેટ ભરીને હાલો મસ્ત મજાના બપોરા તૈયાર થઈ ગયા છે આપણે કાસરી ને ચોરાનું શાક ને ડુંગળી હજી સુધારવી છે હા સંભારો ને રોટલા ને રોટલી ને હાલેલા સંભાળ સરસ મજાનું દેશી ખાણું દેશી થાળી કોઈને ખાવી તો હાલો બપોરા કરી લઈ અને પાર્ટનર હજી આવ્યા નથી આપણે વાડીએ વયા ગયા છે 10:30 આવ્યા તે કે 2 કલાક પાણી વારી આવું પાર્ટનર આવે તો આવીને ખાઈ લે આપણે કટક બટક કરી લઈએ ક્રિશભાઈ ભણીને આવી ગયા છે એટલે હવે આપણે કટક બટક કરી લઈએ હાલો બપોરા કરવાનું તો કરી